રોડેથી આપણે આવ્યા અને રુદ્રેશ્વર મહાદેવ જવા માટે અહીંથી આપણે અંદર જવાનું છે અને આ મોટા બધા ત્રિશુલના પણ તમને દર્શન કરાવવાનો છું। એ પહેલાં જો અહીંયા હે ને આપણા બજરંગી દાદા હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે, તો પહેલાં તેના દર્શન કરશું। વાહ ભાઈ વાહ, જય હનુમાન દાદા, જય બજરંગબલી દાદા। તો આ પણ જોતા જ બહુ પ્રાચીન મૂર્તિ એવો આભાસ થાય છે। વાહ ભાઈ વાહ, જય બજરંગબલી દાદા। તો મિત્રો અહીંથી આપણે અંદર આવ્યા અને હવે આપણે આ જે આશ્રમ છે મંદિરનો અને અહીંથી આપણે દર્શન કરવા માટે અંદર જવાનું છે। તો ચાલો મંદિરની અંદર જઈ અને દર્શન કરાવું તમામ જગ્યાના। જય ભોલેનાથ, હર મહાદેવ, જય ગિરનારી મિત્રો। તો શ્રાવણ માસના પવિત્ર દિવસે આપણે એક એવા ઐતિહાસિક અને અદ્ભુત મહાદેવના આજે દર્શન કરવા આવી ગયા છીએ કે વાત જ પૂછવામાં। આજ તો તમને ખુશ કરાવી દેવા એવા દર્શન કરવાના છે મહાદેવના। અને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ત્રિશુલ જે અહીંયા સ્થાપિત કરવામાં આવેલું છે, તો આપણે તેના પણ દર્શન કરવાના છે। તો ચાલો પહેલાં તમને હું છે ને મહાદેવના દર્શન કરાવું, ત્યાર પછી આપણે છે ને જગ્યા વિશે તમને માહિતી આપી દઉં। તો ચાલો, હર હર મહાદેવ, જય ગિરનારી। આ તમે જોવો છો ને, આ ડેમ છે સિંઘોડા નદી, જે જમજીરના ધોધમાંથી આ બધું પાણી વહી અને આ ડેમમાં ભરાય અને અત્યારે જાય છે। જોકે જમજીરના ધોધે કોઈ જતાય નહીં, ત્યાં જવા માટે પરમિશન નથી, મનાઈ આવી ગઈ છે નોરતા સુધી। અને અત્યારે આપણે દર્શન કરવાના છે આ મહાદેવ જે આ નદીના કાંઠે બિરાજમાન છે। તો ચાલો પહેલાં તમને દર્શન કરાવું। શ્રાવણ માસ છે અને મંદિર જો સરસ મજાનું શણગારેલું છે। વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ, વાહ ભાઈ વાહ, મન પ્રફુલ્લિત કરી દે એ રીતના મહાદેવનું મંદિર અહીંયા શણગારવામાં આવેલું છે। તો કમેન્ટમાં જરૂર કહેજો કે તમને આ મંદિરનો શણગાર કેવો લાગ્યો। વાહ ભાઈ વાહ, હર હર મહાદેવ મહાદેવ, વાહ ભાઈ વાહ, ફૂલોથી એકદમ મન પ્રફુલ્લિત કરી દે એવો શણગાર કરેલો છે મહાદેવના મંદિરનો। અને ઉપર દેખાય એ શિખર છે અને હવે આપણે દર્શન કરવાના છે એ મહાદેવના રુદ્રેશ્વર મહાદેવ જે આ નદીના કાંઠે બિરાજમાન છે। તો આ બાજુ હનુમાનજી મહારાજ, આ બાજુ ગણપતિ દાદા, જય ગણપતિ દાદા, જય બજરંગબલી દાદા। હવે આપણે દર્શન કરી રહ્યા છીએ રુદ્રેશ્વર મહાદેવ। વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ, હર હર મહાદેવ। ઓમ બ્રહ્મ યજામહી સુગંધિમ શ્રીવર્ધનમ પૂર્વારુતમિવ વંદના મૃત્યોર્મોક્ષીયમર્દનમ। ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ। વાહ ભાઈ વાહ, અને પાછળ માતાજી પણ બિરાજમાન છે અને શણગાર જેવો કેવો સરસ મજાનો કરેલો છે। ભોલેનાથ, હર હર મહાદેવ મહાદેવ, જય ગિરનારી। આ બાજુ છે ને આપણે રુદ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા અને જે હું તમને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ત્રિશુલની વાત કરતો હતો ને, એ આ ત્રિશુલ છે। હર હર મહાદેવ, જય ગિરનારી। તો આ છે ને 35 મીટર ઊંચું આ ત્રિશુલ છે, જે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ત્રિશુલ છે। અને આ નદીના કાંઠે આ મહાદેવની સ્થાપના ભીમ મહારાજ દ્વારા કરવામાં આવેલી હતી। તો આ પણ પાંડવો દ્વારા સ્થાપિત મહાદેવનું આ શિવલિંગ છે। આપણે મંદિરમાં દર્શન કર્યા અને સામેની સાઈડ છે ને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પણ આવેલું છે। અને આ બાજુ છે ને મહંતની સમાધિ છે, તેના પણ દર્શન કરીએ। પ્રેમ ભારતીજી મહારાજનું અહીંયા સમાધિ સ્થાન પણ આવેલું છે। ઓમ નમો નારાયણ।
આપણે શંકર ભગવાનના દર્શન કર્યા, સરસ મજાના ત્રિશુલના દર્શન કરાવ્યા. હવે તમને સાક્ષાત નાગદાદાના પણ દર્શન કરાવું આ નદીની અંદર. જો ઝૂમ કરીને તમને દર્શન કરાવવાનો પ્રયાસ જો સ્વયં અહીંયા છે ને આપને નાગદાદાએ દર્શન આપી દીધા છે. હર હર મહાદેવ, જય ગિરનારી. વાહ ભાઈ વાહ. તો હે ને નાગદાદાએ આપને દર્શન આપી દીધા છે. આ તમે જોઈ શકો છો નાગદાદા હેલા જાય છે, પાણીમાંથી નીકળ્યા છે. અને કહેવાય છે કે કાળી શિલામાંથી આ જે લીટો દેખાય ને એ પણ કાળો એવો મોટો નાગ કાળી શિલામાંથી આવ્યો હતો ને, આ એની નિશાની છે. અને અહીંયા શિવલિંગની માથે એ કાળો નાગ બેસી જાય છે. તમે ચાર ગામની યાત્રા કરીને મિત્રો મંદિરની અંદર આ રીતના સરસ મજાનો બગીચો પણ બનાવેલો છે. વાહ ભાઈ વાહ. અહીંયા મહાન શ્રી રાજભારતી બાપુની સમાધિ સ્થાન આવેલું છે. ઓમ નમો નારાયણ. અને આ હે ને એન્ટ્રી દ્વાર છે. અહીંથી આ મંદિરે આવવા માટેનો રસ્તો છે. આ હતા આજના શ્રાવણ માસના પવિત્ર દિવસના આપણા રુદ્રેશ્વર મહાદેવના દર્શન. અને હિંગોળા નદીમાં જે આ ચેકડેમ આવેલો છે તેના પણ તમને દ્રશ્યો બતાવ્યા. તો મંદિરના દર્શન આજે તમને કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર કહેજો. હર હર મહાદેવ કરતા જાજો. તો મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.